અમદાવાદના સાણંદમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા છે। સાણંદમાં દબાણ દૂર કરવા દરમિયાન બબાલ થઈ છે। લારી ગલ્લા હટાવવા ગયેલી પોલીસ અને દબાણની ટીમ સાથે બોલાચાલી। પોલીસે હુમલો કરનારની અટકાયત કરી છે, કાર્યવાહી શરૂ કરી છે। સાણંદ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને સમગ્ર મામલો થાળે પાડ્યો છે। તો લારી ગલ્લા હટાવવા ગયેલી ટીમ સાથે બબાલના દ્રશ્યો, જે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા હતા। પોલીસે હુમલો કરનારની અટકાયત કરી છે અને કાર્યવાહી શરૂ કરી છે। તો સાણંદના દ્રશ્યો, પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ, દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે બબાલ કરવામાં આવી। તો આ સમગ્ર મામલો હાલ થાળે પડ્યો છે। બંને દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે, જે કાર્યવાહી થઈ રહી છે। લારી અને ગલ્લા હટાવવામાં આવ્યા હતા। પોલીસ પર હુમલો કરનારની અટકાયત શરૂ કરી છે। તો સાણંદમાં સ્થાનિક લોકો અને દબાણ હટાવવા માટે ગયેલી ટીમ વચ્ચે ઘર્ષણ થયું હતું। જે રીતે અલગ અલગ જગ્યા પરથી લારી ગલ્લા જે હટાવવામાં આવ્યા હતા તેને લઈને તેના લોકો છે એમણે હોબાળો કર્યો હતો અને ત્યારબાદ પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી। આ સમગ્ર મામલો હાલ તો થાળે પાડ્યો છે। પોલીસ પર હુમલો કરનારની અટકાયત કરવામાં આવી છે। રાજ્યભરમાં એક ઝુંબેશ ચાલી રહી છે। ઝુંબેશની વાત કરવામાં આવે તો ગેરકાયદેસર દબાણ અને સાથે સાથે જે ગુનેગારો છે એના દ્વારા જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલું હોય તેને હટાવવાની કામગીરી જે છે પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે વાત કરીશું અમદાવાદ શહેરની તો કામગીરી ચાલુ જ છે અત્યારે, પરંતુ અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે પણ અત્યારે તમે જોઈ શકો છો કે રસ્તા ઉપરનું જે દબાણ હોય છે જેના કારણે ટ્રાફિકની નાની મોટી સમસ્યાઓ સર્જાતી હોય છે। આવા પ્રકારના બોર્ડ અને નાનું મોટું બાંધકામ જે હોય છે એ અત્યારે તોડવામાં આવી રહ્યું છે અને આ બાંધકામ દરમિયાન મતે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન જે છે એ સ્થાનિકો વચ્ચે અને તંત્ર વચ્ચે એક સામાન્ય ઘર્ષણ પણ થયું હતું। ત્યારબાદ જે છે પોલીસને ઘટના સ્થળ પર બોલાવ્યા બાદ જે છે ફરી એક વખત જે છે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલી હતી। તો આપ અત્યારે દ્રશ્ય જે જોઈ રહ્યો છો એ અમદાવાદના સાણંદ ખાતેના મુખ્ય બજારના દ્રશ્યો છે, જ્યાં અત્યારે આખી આ કામગીરી ચાલી રહી છે। કેમેરામેન અમિત મકોણા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, સાણંદ।